જય માતાજી મિત્રો, હું આવ્યો છું ફલાણા ગામમાં ટેકનાજીના ઘરે આપણે બટાકાની મુલાકાત કરવા કે બટાકાની સાઈઝ કેવડી છે શું નાખ્યું છે. તો સાહેબ તમે આમાં શું નાખ્યું કે આવડી બધી સાઈઝ છે? ઓને છે ને પેલા મી આરસ પાયો હતો. આરસ નો તમે એક તમે આરસ નો ડોઝ તમે આલ્યો તો પહેલો ઓવે ફર્સ્ટ, સેકન્ડ પછી આ લેવાની મેજિક નો, મેજિક મુવમેન્ટ નો ડોઝ આલ્યો બીજો. પછી મી મોટું થાય ને બટાકું એટલે દેશી પાયું, દેશી કોકડી. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ મોટી સાઈઝ છે બટાકાની. આવી સાઈઝ કરવી હોય ને તો તમારે દેશી પાવું પડે ને. હા દેશી કોથળી. કેટલા લીટર પાવાનું એક વીઘામાં? એક વીઘામાં 5 ટીલ્યું ઘણી ફૂલ થઈ ગઈ. તો મિત્રો તમારે આવી સાઈઝ બનાવી હોય તો એક વીઘામાં 5 થેલીઓ નાખવાની. કોરી 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 નાખવાની મિત્રો. તો આવી તમારી સાઈઝ બનશે. જો વેચ થી ઉપર છે, કારણ કે અડધો ફૂટ હશે ને. અડધો ફૂટ વજનમાં 1.5 કિલો. 1.5 કિલો વજન છે બટાકાનું. અને બધી આવી સાઈઝ છે. આ ખેતરમાં જોઈ શકો તમે. આવડું ખેતર બતાય ભાઈ. બતાય. તો જય માતાજી મિત્રો, આયા હતા આપણે ફલાણાના ગામ ટેકનાજીના ઘરે. ઓવે જય માતાજી. જય માતાજી. બટાકા લઈ દો. આવ લઈ જાઓ. શાક કરો કમાય. આવજો.